પહેલી એવી કોઈ ફિલ્મ જોઈ હોય કે જે જોઈને આમ દિમાગ હલી ગયો હોય? લગાન. ક્યારે જોઈ હતી? સ્વદેશ થિયેટરમાં જોવા ગયો મારા ફેમિલી સાથે. લગાન અને સ્વદેશ બંને. અને આઈ થિંક લગાન એટલે પણ ખરા કારણ કે એમાં એની વાત બી મને બહુ ગમે છે. અને અગેન ક્રિકેટનો પ્રેમી હતો એટલે મને એવું કીધેલું કે 2001માં રિલીઝ થઈ હતી અને બંને એ અને ગદર બંને સેમ ડે રિલીઝ થઈ. ક્લેશ હતી. તો જ્યારે છેલ્લે 6 મારે છે અને કેચ પકડે તો હું સીટ પર ચડીને નાચેલો એવું મને કીધેલું. ક્યાં વાત. તો પછી MS ધોની કે પછી સૌરવ ગાંગુલી? સચિન યાર, સચિન તેંડુલકર. એની ડે સચિન. ફેવરેટ શોટ ઓફ સચિન? ઓફકોર્સ યાર, એ ડ્રાઈવ. એ અલગ જ યુફોરિયા હતો કે આમ સીધું બેટ એટલે એવું લાગતું કે આ ફોટો પડાવવા માટે થઈને આ પોઝ લીધો છે કે શું કે આમ 6 કેવી રીતે જાય એ મને હજી નથી ખબર નથી કે કેવી રીતે આટલા સીધા બેટ સાથે. આપણે ત્યાં એવું બહુ ઓછું છે કે અત્યાર સુધી આઈ ડોન્ટ નો કદાચ 1-2 એક્ટર્સે કર્યું છે આવું કે ફિલ્મ આવી ને એના પછી આખું ગુજરાત એ સોંગ પર નાચી રહ્યું છે, બધા એની મિમિક્રી કરી રહ્યા છે, બધાએ એની સ્ટાઇલ એડપ્ટ કરી લીધી છે, મતલબ યંગસ્ટર્સ છે. આવું બહુ ઓછું થયું છે. એન્ડ આઈ થિંક તમારામાં છે એવું પોટેન્શિયલ કે તમે કદાચ એવું લાવી શકો. એટલે એવું લાવી શકો છો કે હું બી કોઈની કોપી કરીશ એવું? ના, એટલે તમે એવું કરી શકો છો કે તમારી કોપી બધા જ કરે. અરે વાહ, આઈ ડોન્ટ નો, હું બિલીવ કરું છું એવું હોવું જ જોઈએ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથ માટે બધા જ ફેક્ટર્સ વાળા ગુજરાતી થાળી હોવી જોઈએ કે જેને જે ખાવું એ ખાઈ શકે. ખાલી આ એક્ટર ગજબ છે એવું હું નથી માનતો. બધા જ તમારી પાસે ઓપ્શન્સ હોવા જોઈએ તો ઇન્ડસ્ટ્રી કહેવાય. જે ઇન્ડસ્ટ્રી આપણી બની રહી છે, આપણી ઇન્ડસ્ટ્રી હજી સારો ડાન્સ કરો છો તમે? ઓકે, નોટ અ વેરી ગ્રેટ ડાન્સ. એટલે હમ્બલ રહેવા માટે એવું કહો છો? ના પછી ખરેખર